આજકાલ ઘણા લોકો સવારે ઉઠે ત્યારે પોતાની જીભ પર સફેદ પડ અથવા કોટિંગ જોતા હોય છે, પરંતુ મોટાભાગના લોકો તેને સામાન્ય ગણીને અવગણતા હોય છે. આયુર્વેદિક ડૉક્ટર એવા ભાર્ગવ તન્નાના જણાવ્યા અનુસાર જીભ પર આવતું સફેદ કોટિંગ આપણા શરીરના અંદરના સ્વાસ્થ્ય વિશે મહત્વપૂર્ણ સંકેત આપે છે. ખાસ કરીને પાચન તંત્રમાં ગરબડ હોય ત્યારે આ પ્રકારની સમસ્યા વધુ જોવા મળે છે. ડૉક્ટરના જણાવ્યા મુજબ, જો પેટ સારી રીતે સાફ ન થતું હોય, કબજિયાત રહેતી હોય અથવા ખોરાક યોગ્ય રીતે પચતો ન હોય તો શરીરમાં એટલે કે ઝેરી તત્વો એકઠા થવા લાગે છે. આ જ ઝેરી તત્વો જીભ પર સફેદ પડ તરીકે દેખાય છે. આયુર્વેદમાં તેને શરીરની અંદરની અસંતુલિત સ્થિતિનો સંકેત માનવામાં આવે છે. સાથે સાથે પાણી ઓછું પીવું, મોઢાની યોગ્ય સફાઈ ન રાખવી અને વધુ તેલિયું અથવા જંક ફૂડ ખાવું પણ કારણ બની શકે છે. ત્યારે જો જીભ પરનું સફેદ કોટિંગ લાંબા સમય સુધી રહે, મોઢામાં દુર્ગંધ આવે, સ્વાદમાં ફેરફાર થાય અથવા બળતરા અનુભવાય તો તેને ગંભીરતાથી લેવું જોઈએ, કારણ કે કેટલીક વાર તે ફંગલ ઇન્ફેક્શન અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સંકેત હોઈ શકે છે. ત્યારે આયુર્વેદિક ઉપચારમાં રોજ સવારે જીભ સાફ કરવી, પૂરતું પાણી પીવું, હળવું અને પાચન શક્તિ વધારતું ખાવું તથા ત્રિફળા જેવા આયુર્વેદિક ઉપાયો અપનાવવાથી લાભ મળી શકે છે. ડૉક્ટર ભાર્ગવ તન્ના અને લોકોએ જે સલાહ આપી છે કે જીભની સ્થિતિને અવગણશો નહીં, કારણ કે શરીર ઘણી વખત આવી નાની નિશાનીઓ દ્વારા અંદરની મોટી સમસ્યાઓનો ઇશારો કરતું હોય છે. શું તમારી જીભ ઉપર પણ આ પ્રકારનું વ્હાઇટ કોટિંગ જોવા મળે છે? તો આ પ્રોબ્લેમ તમારા જીભની નથી, પરંતુ પાચન તંત્રની છે. કારણ કે જીભથી લઈને મોટા આંતરડા સુધીનો ભાગ એનું મ્યુકસ મેમ્બ્રેન એકબીજા સાથે કનેક્ટેડ છે. એટલે તમારા ગટમાં કંઈ પણ પ્રોબ્લેમ થાય તો તેનું સિગ્નલ આવે છે. વ્હાઇટ કોટિંગ આવવા પાછળ મુખ્ય 3 કારણો છે. સૌથી પહેલું કે ગટ ફ્લોરાનો ઇમ્બેલેન્સ. એટલે જ્યારે પણ ગટમાં ગુડ બેક્ટેરિયાની કમ્પેરમાં બેડ બેક્ટેરિયા વધારે પડતા ઉત્પન્ન થાય ત્યારે જીભ પર આ પ્રકારનું કોટિંગ આવે છે. બીજું, જ્યારે તમારી અગ્નિ વીક હોય ત્યારે ખોરાકનું બરાબર પાચન થતું નથી અને તેના કારણે શરીરમાં ટોક્સિન્સ ઉત્પન્ન થાય છે અને આ વસ્તુના કારણે પણ જીભ પર કોટિંગ આવી શકે. ત્રીજું અને મેઇન રીઝન છે કોન્સ્ટિપેશન. કોન્સ્ટિપેશનના કારણે શરીરમાંથી જે વસ્તુઓ ફ્લશ આઉટ થવી જોઈએ એ ફ્લશ આઉટ થતી નથી અને તેના કારણે પડેલો ખોરાક ધીમે ધીમે ફર્મેન્ટેડ થાય છે અને આ ફર્મેન્ટેશનના કારણે મ્યુકસ મેમ્બ્રેન પર આ પ્રકારનું કોટિંગ આવે છે. તેથી જો તમને પણ પોતાની જીભ પર આ પ્રકારનું કોટિંગ દેખાતું હોય તો સૌથી પહેલાં તમારા પાચન તંત્ર પર ધ્યાન આપવું જરૂરી છે. પાચન તંત્ર જો બરાબર હશે તો તમારી જીભ જાતે જ હેલ્ધી થઈ જશે.